નીટની એક્ઝામ નજીક આવી ગઈ છે, તો આજના વિડીયોનો ટૉપિક કયા છે એની પર વાત કરીએ. તો નીટ 2024માં કઈ વસ્તુ લઈ જઈ શકાય, પછી નીટ એડમિટ કાર્ડમાં ઇન્ફોર્મેશન કઈ રીતે ભરવી, પછી નીટ ઓમાર સેમ્પલ અને તેની માહિતી. તો આ વિડીયો આપણે કોઈ વધારાની વાતો કર્યા સિવાય જલ્દીથી પતાવી દઈશું. તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. એની પહેલાં નીટ 2024માં એક્ઝામની તારીખ છે 5 મે 2024, રવિવાર, સન્ડે. તો પહેલો ટોપિક છે કે નીટ 2024 પરીક્ષામાં કઈ વસ્તુ લઈ જઈ શકાય નહીં. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો અત્યંત સંવેદનશીલ મેટલ ડિટેક્ટરની મદદથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલાં ઉમેદવારની તપાસ કરવામાં આવશે. એટલે તમારે કોઈ મેટલની વસ્તુ લઈ જવાની નથી, કારણ કે બધું ત્યાં ચેક કરશે. પછી કોઈ પણ સ્ટડીની વસ્તુ લઈ જવાની નથી, એટલે કે તમારે બુક, પેન કંઈ પણ લઈ જવાની જરૂર નથી. ત્યાં પેન પણ ત્યાંથી જ આપશે, એટલે તમારે કંઈ લઈ જવાની જરૂર નથી. પછી કોઈ પણ ઇલેક્ટ્રોનિકની વસ્તુ લઈ જવાની નથી. તમારે તમારો મોબાઈલ હોય, કોઈ હેડફોન હોય, તમારે કોઈ બ્લૂટૂથ હોય, કોઈ પણ વસ્તુ તમારે લઈ જવાની નથી. પછી આગળ કેપ, વોલેટ, ગોગલ્સ કે એવી કોઈ પણ વસ્તુ લઈ જવાની નથી. તમારે છૂટા પૈસા હોય તો ખિસ્સામાં રાખી શકો છો, પણ તમારે વોલેટ પણ લઈ જવાનું નથી. પછી ઘરેણાં કે કોઈ ધાતુની વસ્તુ લઈ જવાની નથી. ગર્લ્સ માટે ખાસ કોઈ પણ ઘરેણાં પહેરાવ્યા હોય તો ઘરેથી કાઢીને જવા. પછી કોઈ પણ ખાદ્ય સામગ્રી લઈ જવાની નથી, એટલે એક્ઝામ પહેલાં ઘરેથી મસ્ત જમીને જવાનું છે તમારે. પછી કેન્દ્ર પર કોઈ પણ વસ્તુ રાખવાની વ્યવસ્થા નહીં હોય, એટલે કોઈ એક પરિવારના વ્યક્તિને સાથે લઈ જઈ શકો છો. એટલે કે મોટા ભાઈ બહેન હોય અથવા મમ્મી પપ્પાને સાથે લઈ જઈ શકો છો, કેમ કે ત્યાં કોઈ વ્યવસ્થા હોતી નથી. પછી કોઈ વિદ્યાર્થીએ ધાર્મિક કે સાંસ્કૃતિક પોશાક પહેરેલા ઉમેદવારોએ રિપોર્ટિંગ સમયના 2 કલાક પહેલાં પરીક્ષાના કેન્દ્ર પર જાણ કરવી. એટલે કે તમારે કોઈ સાંસ્કૃતિક કે ધાર્મિક પોશાક પહેરવો હોય તો ત્યાં 2 કલાક પહેલાં જઈ અને વાત કરી લેવી કે આ પોશાક પહેરવાનો છે. પરીક્ષામાં ચોરી કરવાની કોઈ પણ સામગ્રી પકડાશે તો પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં, એટલે તમારે પહેલાં એક્ઝામ સેન્ટરમાં પ્રવેશ કરતાં પહેલાં ખિસ્સામાં ચેક કરી લેવું કોઈ વસ્તુ છે નહીં એમ. પછી કેવા કપડાં પહેરીને જવાનું. તો તમારે હાફ બોયના કપડાં પહેરવા, સિમ્પલ, કોઈ જીન્સ કે ભારી કપડાં પહેરવા નહીં. સિમ્પલ ભાષામાં કહું તો તમારે નાઇટ ડ્રેસ પહેરીને જઈ શકો છો, સિમ્પલ કપડાં જ પહેરવાના. પછી આપણે એડમિટ કાર્ડમાં ઇન્ફોર્મેશન કઈ રીતે ભરવી તેની વાત કરીએ. તો ફર્સ્ટ પેજ હશે, તેમાં ઉપર ઇન્ફોર્મેશન છે અને નીચે આ ટોપિક હશે. તેમાં પહેલું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, એ તમારે ઘરેથી લગાવીને જવાનું. પછી લેફ્ટ હેન્ડ થંબ ઇમ્પ્રેશન, એ પણ તમારે ઘરેથી લગાવીને જવાનું. અને સ્ટુડન્ટની સાઇન છે એ તમારે ત્યાં શિક્ષકના હાજરીમાં કરવાની રહેશે. ત્રણેય વાત ફરીથી કરી દઉં. પાસપોર્ટ સાઇઝનો ફોટો અને થંબ ઇમ્પ્રેશન ઘરેથી કરીને જવાનું, અને સ્ટુડન્ટની સાઇન ત્યાં શિક્ષકના સામે કરવાની રહેશે. તો ચલો હવે આપણે સેકન્ડ પેજની વાત કરીએ. તો હવે આપણે સેકન્ડ પેજમાં જોઈએ. તો સેકન્ડ પેજમાં 4x6ની સાઇઝનો કલર ફોટો તમારે ચોંટાડવાનો રહેશે. જે તમે નીટના ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યો હોય એ જ ફોટો અહીંયા મૂકવાનો રહેશે. કોઈ બીજો ફોટો અહીંયા ચોંટાડવાનો નથી. પછી સેકન્ડ પેજ આવશે, ત્યાં પાછળ નીચે હશે ઇન્વિજિલેટરની સાઇન, એટલે કે ત્યાં તમારા ખંડ નિરીક્ષકની સાઇન અને સ્ટુડન્ટની સાઇન આ તમારે ઘરેથી કરીને જવાની નથી, ત્યાં ટીચરની સામે જ કરવાની રહેશે. એટલે ત્યાં તમે સાઇન કરશો એક્ઝામ પર પ્રવેશા. નીટનું ઓમારનું સેમ્પલ. તો તમને ખબર છે કે દરેકમાં 35 પ્રશ્નો એ પાર્ટ અને બી પાર્ટમાં 15 પ્રશ્નો. 35 કમ્પલસરી છે અને નીચેના 15માંથી 10 લખવાના છે. તો એવી રીતે 4 સેમ્પલ છે. બોટની હોય, ઝૂલોજી હોય, ફિઝિક્સ હોય કે કેમેસ્ટ્રી, એવી રીતે તમારે જે
સેમ્પલ એક્ઝામના પેપરમાં હોય એવી રીતે તમારે ફિલઅપ કરવાના રહેશે. તો પહેલો છે રોલ નંબર તમારે લખવાનો છે, પછી ટપકા પૂરવાના છે, પછી ટેસ્ટ બુકલેટ નંબર, અહીંયા ટેસ્ટ બુકલેટનો કોડ છે, પછી અહીંયા મધરનું નેમ છે, અહીંયા ફાધરનું નેમ છે, અહીંયા તમારી સાઇન છે, અહીંયા થંબ ઇમ્પ્રેશન છે, અહીંયા 2 ખંડ નિરીક્ષક છે, બંનેની સાઇન છે. તો બસ આટલું જ હતું આજના વિડીયો માટે. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.